નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોળકિયા પ્રવીણભાઈ આપના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 10નું આ વૈષ્ણવજન કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરવાની છે। એ પહેલાં તમે જો નવા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ચેનલને, અને તમારા અન્ય મિત્રો સુધી છે શેર કરવા વિનંતી। આપણે આ વિડીયો મારફતે વૈષ્ણવજનના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ। પહેલો પ્રશ્ન છે એમાં કે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ સી ઓપ્શનમાંથી અભિમાની હોય છે, આ એને લાગુ પડતું નથી। બીજો પ્રશ્ન છે વાચ કાચ મન નિર્મળ રાખે એટલે? તો એનો જવાબ છે વાણી સ્વાતંત્ર્ય, ચારિત્ર અને મનને સ્થિર રાખે। એ પછી એક એક વાક્યમાં ઉત્તર આપો એવો પ્રશ્ન છે। એમાં પહેલો પ્રશ્ન સકળ તીરથ તેના તનમાં રે, પંક્તિનો અર્થ જણાવો। તેનો ઉત્તર છે કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ કહે છે, કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદયી, વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે। તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે। તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે। એટલે આ રીતેનો અર્થ છે થતો હોય છે। બીજો પ્રશ્ન છે મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? તેનો સરસ જવાબ છે કે મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। એ પછી સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યમાં અભ્યાસ કર્યો જ છે કે જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય, તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર 71 પેઢી તરી જાય છે। બીજો પ્રશ્ન છે પરસ્ત્રી જેને માત્રે, આ પંક્તિ છે સમજાવો। ઉત્તર પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા રજૂ કરે છે, જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી, પોતાના દુઃખોના ગાણા ગાનાર ને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય હંમેશા બીજાના દુઃખ જોઈને પીડા પામે છે, એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવ છે। એ વ્યક્તિ બીજાના દુઃખ દૂર કરી કશુંક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વૈષ્ણવજન કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે આ વિડીયોના મારફતે કરી। વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં તમે છે મને જણાવી શકો, જેથી આપણે આવનારા વિડીયોમાં કંઈ ફેરફાર હોય તો કરી શકીએ। અસ્તુ।